નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। છોટાઉદેપુરના સંખેડામાં સરકારી આવાસ લેતા જતા મહિલાએ ઇજ્જત ગુમાવી, સહી સિક્કા કરવાના બહાને લઈ ગયેલા સરપંચના પતિએ દુષ્કર્મ આચર્યું। વેપારીની નજર ચૂકવી ₹3.50 લાખની રકમ સેરવી લેનારા 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા। સગીર દીકરીને વારંવાર હવસનો શિકાર બનાવી પિતાએ બનાવી ગર્ભવતી, સગીરાએ દીકરીને જન્મ આપતા ફૂટ્યો ભાંડો। સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે અમદાવાદ 11.4 ડિગ્રી તથા ગાંધીનગરમાં 10.5 ડિગ્રી, ડીસામાં 10.9 ડિગ્રી, વડોદરામાં 12.2 ડિગ્રી, મહુવામાં 12.2 ડિગ્રી, કંડલામાં 13 ડિગ્રી, રાજકોટમાં 14.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 13.8 ડિગ્રી, ભુજમાં 13.9 ડિગ્રી, અમરેલીમાં 14 ડિગ્રી, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં 14.8 ડિગ્રી, ભાવનગરમાં 15.4 ડિગ્રી, વેરાવળમાં 64.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। રાજકોટમાં જસદણની 2 અને ઉપલેટાની 5 બેઠક, આમ કુલ 7 બેઠક પર ભાજપ બિનહરીફ રહ્યું છે। આ મુદ્દે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વાસોયાએ કહ્યું છે કે ભાજપના ધારાસભ્યએ ખનીજ માફિયાઓ પાસેથી 10-10 લાખ રૂપિયા કોંજી ઉમેદવારોને આપી ધાક ધમકી ફોર્મ પર ખેંચાવ્યા હતા છે। આજે સુધી લોકશાહી ઢબે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થતી હતી, પરંતુ આ વર્ષે ધારાસભ્યએ અહીંયા પણ નવો ચીલો શરૂ કરી દીધો છે। મગફળીની ખરીદી મામલે ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે, જેમાં 3,73,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। 3.5 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે। ટેકાના ભાવે 10 લાખ મેટ્રિક ટનની મગફળીની ખરીદી કરવામાં આવી છે। નોંધનીય છે કે ગુજરાતમાં મગફળીનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે। આમ આદમી પાર્ટીની બેઠકો ઘટીને અડધી થાય તેવું અનુમાન। દિલ્હી વિધાનસભાના ચૂંટણીના એક્ઝિટ પોલ લાગ્યા છે। 8 એક્ઝિટ પોલ આવ્યા છે। ભાજપને તે બધામાં બહુમતી મળતી દેખાય છે। એવી આગાહી કરવામાં આવી છે કે આમ આદમી પાર્ટી AAPની બેઠકો અડધી થઈ શકે છે। અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો સહિત દુનિયાના તમામ દેશના ઇમિગ્રેશન પાછા મોકલાઈ રહ્યા છે। પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ ઓપરેશનના ભાગરૂપે આજે 104 ભારતીયોને લઈને આવેલા US મિલિટરીના એક વિભાગે અમૃતસરના શ્રી ગુરુ રામજીદાસને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કર્યું છે, જેમાં 33 ગુજરાતી અને 30 પંજાબી નાગરિકો સામેલ છે। આ 104 ભારતીયોમાં 72 પુરુષો અને 25 મહિલાઓ અને 13 સગીરાઓ છે।